कीर्तिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवान श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિ વડતાલ પધાર્યા છે. વડતાલના નગરજનોને આનંદ થયો. મહારાજને વાસણ સુથાર એમને ઘેર લઈ ગયા. ત્યાં ઉતારો ગોઠવ્યો હતો. વડેવ માતાની ધર્મશાળામાં કાઠી અસવારો તથા અન્ય સત્સંગીઓને ઉતાર્યા. વડતાલને શ્રી હરિએ પોતાના કાર્યક્ષેત્રનું મુખ્ય કેન્દ્ર કરવાનું નક્કી કર્યું હતું. તેથી વડતાલ અને વડતાલના વાસી ઉપર એમની દ્રષ્ટિ હતી. અહીં મહારાજ 10 દિવસ રહેવાના હતા. તેથી આજુબાજુના ગામોના હરિભક્તો પણ આવી જતા હતા. બુધેજના ખોડાભાઈ તથા હટીભાઈ બંનેને રાત્રે સ્વપ્નમાં દર્શન થયા. મહારાજ વડતાલ પધાર્યા છે. વડેવ માતાની ધર્મશાળામાં વિતરાશે. પાટ ઉપર ઉત્તરમુખે બિરાજમાન છે. સવારે ઉઠીને બંનેએ પરસ્પર સ્વપ્નની વાતો કરી. બેયને સ્વપ્ન આવ્યા. પછી એણે નક્કી કર્યું કે વડતાલ જવું અને જોવું કે વાત સાચી છે ખોટી. ખોડાભાઈ અને હઠીભાઈ બંને બુદ્ધેથી નીકળીને વડતાલ ગયા. તેઓ વડતાલ આવ્યા ને ત્યારે એને ખબર પડી કે વડેવ માતાની ધર્મશાળામાં સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે. આ સમાચાર જાણી એમના આનંદનો પાર ન રહ્યો. તેઓ તરત જ ત્યાં ગયા. તેમણે જોયું કે શ્રી હરિ પાટ ઉપર ઉત્તર મુખે બિરાજમાન થયા હતા. સ્વપ્નમાં જે દર્શન થયા તેનો અહીં એમને સાક્ષાત્કાર થયો. એમણે નક્કી કર્યું કે જરૂર સ્વામિનારાયણ ભગવાન છે. મહારાજને દંડવત પ્રણામ કર્યા. મહારાજે એને બોલાવ્યા, માથે હાથ મૂક્યો અને કહ્યું, વર્તમાન ધરાવો, સત્સંગી થાવો, સુખિયા થશો. તેમણે તરત વર્તમાન ધરાવ્યા. મહારાજે એમને નિયમ પાડવાના હતા એ સમજાયું. પછી જ્ઞાન વાર્તા કહ્યું. પરમાત્માને પ્રગટવા માટે કાંઈ યુગની રાહ જોવાની હોતી નથી. તો જ્યારે અધર્મની વૃદ્ધિ થાય ત્યારે એનો નાશ કરવા માટે અને સધર્મના સ્થાપન માટે પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. કળિયુગમાં ભગવાન ન હોય એવી એમની અજ્ઞાનતાની માન્યતા દૂર થઈ ગઈ. વડતાલમાં શ્રી હરિએ પોતાનો પ્રૌઢ પ્રતાપ બતાવ્યો. મહારાજે અનેકને દિવ્ય સ્વરૂપે દર્શન આવ્યા. જેને જેને પોતાના ઈષ્ટદેવમાં ભક્તિ હતી તે ઈષ્ટદેવ રૂપે એને મહારાજ દેખાયા. આ વાત આજુબાજુના ગામોમાં પ્રસરી. મુમુક્ષુઓના વહેણ વડતાલ ભણી વળવા લાગ્યા. મહારાજ વડતાલ પધારવાના છે સમાચાર સાંભળી કાનમ દેશ અને સુરતથી હરિભક્તોના સંઘ મહારાજ માટે વિવિધ પ્રકારની ભેટો લઈ વડતાલ આવવા નીકળી ગયા. મહારાજ પધાર્યા એ દિવસે હરિભક્તો પણ પહોંચી ગયા. મહારાજ સાથે કાઠી હરિભક્તોને આવેલા જોઈ સૌ એમના દર્શને જવા લાગ્યા. કાઠિયાવાડની
આ માથા ભારે કોમને શ્રીજી મહારાજે વશ કરી હતી. એમના સંબંધે સારા કાઠિયાવાડમાં શાંતિ સ્થાપાઈ ગઈ. આ બધું એને સાંભળ્યું. આજે એ જ માથા ભારે કોમના માણસો ભગત બની ગયા છે એ જાણી તેઓ બધા એમના દર્શને આવવા લાગ્યા. સુરો ખાચર, સોમલા ખાચર, અલૈયા ખાચર વગેરે અગ્રેસર કાઠીઓને મળ્યા, એમના દર્શન કર્યા, પગે લાગ્યા. કહેવા લાગ્યા, ઓહો આપણા ધન્ય ભાગ કે મહારાજના આવા સખાવાના આપણને દર્શન થયા. કાઠી ભક્તો પણ ગુજરાતની પોચી ધરતીના પોચા હૈયાના આ ભક્તો વ્યવહારે સુખી છતાં સાદા અને સરળ મનના જોઈને અત્યંત રાજી થયા. એ વખતે મૂળું ખાચર કહુંબો કાઢીને પીતા હતા. બોલો, હુકો તો ફોડી નાખ્યો પણ હજી અફીણ પીતા હતા. તે જોઈ હરિભક્તો એની પાસે આવતા પણ તરત ખસી જતા. એમને બોલાવતા પણ નહીં, જય સ્વામિનારાયણ પણ કહેતા નહીં. અંદર અંદર સૌ વાતો કરતા. કાઠી ભક્તો ભેળા આવ્યા છે પણ સત્સંગી લાગતા નથી. મૂળું ખાચરે આ સાંભળ્યું અને જેવી હોકા ઉપર રીસ ચડી હતી ને એવી એને અફીણ ઉપર પણ રીસ ચડી અને તરત ખડિયામાં જેટલું અફીણ હતું ને બહાર ફેંકી દીધું અને ચોખ્ખા થઈ ગયા. પછી મહારાજના દર્શન ગયા. મહારાજ એને પૂછ્યું, મૂળું ખાચર હોકા પાણીનો બરોબર બંદોબસ્ત થયો છે ને? એમને તરત કહે, મહારાજ એ તો હોકોય ફોડી નાખ્યો, અફીણે નાખી દીધું. મહારાજ આ સાંભળી આશ્ચર્ય પામ્યા. એને પૂછ્યું, શું સુરા ખાચરે ઉપદેશ આપ્યો? અરે ના રે ના મહારાજ, સુરો હું કહેતો હતો પણ આપના પ્રતાપે થયું છે. હોકો કુસંગીના વચનથી ફોડ્યો, અફીણ સત્સંગીના શબ્દથી મિલ્યું. મૂળું ખાચરે સ્પષ્ટતા કરી. મહારાજ આ સાંભળી પ્રસન્ન થયા. સત્સંગના યોગથી વગર ઉપદેશે કેવું પરિવર્તન થઈ જાય છે. શ્રીજી મહારાજ સૌ કાઠી સંતો હરિભક્તોને લઈ ગામને પાદર તળાવ છે ત્યાં નાહવા પધાર્યા. અહીં મહારાજ સ્નાનાદિ વિધિ કરી સભા કરીને બિરાઈ જાય. એ સમયે એક વાંદરો, બંદર, મંકી ઠેકતો આંબાના ઝાડ ઉપર આવીને બેઠો. એ જોઈ કાઠી બોલવા લાગ્યા, ભણે આ વાંદરો રામા અવતાર વખતનો લાગે છે. એમ કાઠીઓ અંદર અંદર ટીખળ કરવા લાગ્યા. રામા અવતારમાં વાંદરા રાવણના સૈન્ય સાથે લડ્યા એ બધી વાતો એમને શાસ્ત્રોના ખોટા ગપ્પા જેવી લાગી. એમને ટીખળ કરતા જોઈ મહારાજ પછી, શું વાતું કરો છો? ત્યારે એમ કહે, મહારાજ વાંદરાએ રાવણ સામે શી રીતે લડાય છે? મહારાજ એમને કહે, સાંભળો શાસ્ત્રોના વચનો ગપ્પા નથી હો. આપણી બુદ્ધિને એ સમજાતું નથી, તેથી આપણે એને ગપ્પા માનીએ છીએ. એમ કહી મહારાજે વાંદરા તરફ જોઈ હાથની સમસ્યા કરી એટલે તરત જ કૂદીને સભામાં આવ્યો. મહારાજે એના હાથમાં પોતાની માળા આપી. વાંદરો માળા ફેરવવા લાગ્યો અને સાથે સાથે રામાયણની ચોપાઈ પણ બોલવા લાગ્યો. આ જોઈને સૌને આશ્ચર્ય થયું. એટલામાં કોઈ બોલ્યું, મહારાજ આલા નાના વાંદરે આખો ડુંગર શી રીતે ઉપાડ્યો હોય છે? તે સાંભળી મહારાજ હૈસા. એને કહ્યું, જીવનો સ્વભાવ જ એવો છે કે નિત્ય નવું જોવાનો સંકલ્પ કર્યા જ કરે. આ વાંદરો ચોપાઈ બોલ્યો, એને માળા ફેરવી, છતાં તમને હજુ શંકા થઈ? પછી મહારાજે એની સામે દ્રષ્ટિ કરીને એટલે અધર આકાશમાં ઉડ્યો. એનું સ્વરૂપ મોટું થતું ગયું.
સૌએ જોયું કે એના હાથમાં મોટો ડુંગરો. કાઠીઓએ શ્રીહરિનો પ્રતાપ જોયો. એને લાગ્યું કે મહારાજના સંકલ્પમાં સમગ્ર અવતારો અને એના પાત્રોને પ્રગટ કરવાની શક્તિ છે, પરંતુ એની પ્રતીતિ એમના સ્વરૂપના યથાર્થ જ્ઞાન વિના થતી નથી. માયાના પડળ દૂર થયા વિના સમજાતું નથી. બુધેજના ખોડાભાઈ તથા અઠીભાઈ પણ આ સભામાં બેઠા હતા. એને પણ આશ્ચર્ય જોયું. મહારાજે એમને બંનેને એકી સાથે સ્વપ્નમાં દર્શન દઈ પોતે વડતાલ પધાર્યા છે એ સમાચાર આપ્યા હતા. તે સ્વપ્ન દર્શન તેઓ વડતાલ આવ્યા અને સાચું થયું. ત્યારે મહારાજે વાંદરા દ્વારા ચમત્કાર બતાવ્યો. આવા ચમત્કારોના ઢગલા ડગલે ને પગલે થાય છે. અંતરમાં સોંસરું ઉતરી જાય એવું દિવ્ય જ્ઞાન પણ એમના શબ્દોમાં ફેર્યું છે. એમના સ્વરૂપમાં ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓને શાંત કરી દે એવી શીતળતા છે. એમને બંનેને તો મહારાજના પુરુષોત્તમ સ્વરૂપની પ્રતીતિ થઈ. એને મહારાજને હાથ જોડીને કહ્યું, મહારાજ અમારે ગામ બુધેજ પધારો. વર્ણી વેશે આવ્યા હતા ત્યારે હતા નહીં હાજર. મહારાજે કહ્યું ભલે આવીશું. એટલું કહીને મહારાજે કાશીદાસને કહ્યું, કાશીદાસ તમે હવે બોચાસણ જાઓ. કેટલાય દિવસથી ઘર છોડ્યું છે, માટે હવે ઘેર જાઓ અને વ્યવહારનું કામ સંભાળો. આ ભક્તો બધા એવા હતા મહારાજને પરાયણે ઘરે મોકલવા પડતા, તો આયરે ને આયરે રે. મહારાજની આજ્ઞા સાંભળી કાશીદાસે હાથ જોડીને કહી, મારે અહીં બાજુમાં ચાંગા ગામ છે, ચાંગા, ત્યાં મારા સંબંધીઓ છે, એમને આપનો સંબંધ કરાવવાની ઈચ્છા છે. આપના દર્શન થાય, સેવાનો લાભ મળે, આપનું સ્વરૂપ ઓળખાય તો એનું કલ્યાણ થાય. આટલો લોભ છે તો આપ જેમ કહો એમ કરું લો. એ ભક્તોને ભગવાનની ઓળખાણ કરાવવાનો કેટલો આગ્રહ કે આપણા હગાવાલા છે તો ભગવાનને અહીંયા લઈ જઈ દર્શન કરશે, વાતો સાંભળશે તો સત્સંગી બનશે. લો આવો આગ્રહ. કાશીદાસના વચન સાંભળી શ્રીહરિ ભક્તો પ્રત્યે બોલ્યા કે સાંભળો, આ કાશીદાસ આજે કેટલાય દિવસથી અમારી સાથે ફર્યા છે. એમને ઘેર જવાનું કહીએ છીએ તો કંઈ ને કંઈ બહાના કાઢીને આ દર્શન સમાગમનું સુખ છોડીને ઘેર જતા નથી. એમને અમારા દર્શન વગર રહેવાતું નથી અને વ્યવહાર ગૌણ કરી દીધો છે. જ્યારે કેટલાય અહીં બેઠા બેઠા પણ વ્યવહારના સંકલ્પ કરે છે અને લાગ આવે તો રજા લીધા વિના પણ ચાલ્યા જાય છે. નહીં તો કાંઈ બહાના બતાવીને ઘેર જવાનું કરે છે, પણ જેને સત્સંગ પ્રધાન હોય ને તો એ વ્યવહારનો બધો ભાર આ કાશીદાસની જેમ અમારા ઉપર નાખી દે. શ્રીહરિને આ વાત સાંભળી એમની રુચિ સૌને સમજાણ્યો. શ્રીહરિનો જેટલો વિશેષ પ્રસંગ મહિમા સહિત થાય એટલું અજ્ઞાન હઠે વાસના ટળે. પછી ત્યાંથી નીકળી કાશીદાસ સાથે ચાંગા પધાર્યા. ત્યાં એક દિવસ રહ્યા. ત્યાંના વાસીઓને જ્ઞાન ઉપદેશ આપ્યો. પછી મહારાજ વડતાલ પધાર્યા પાછા. કાશીદાસને ત્યાંથી બોચાસણ જવાની આજ્ઞા કરી. શ્રીજી મહારાજ વડતાલથી નીકળી અને ઉમરેઠ પધાર્યા. એમની સાથે 14 સાધુઓ અને 4 પાર્ષદો. અહીં રૂપરામ ઠાકરને ઘેર વિતરા. રૂપરામ ઠાકર અનાયાસે આ દિવ્ય સેવાનો લાભ રૂપરામને મળ્યો. તેથી એના આનંદનો પાર ન રહ્યો. એને મનમાં સંકલ્પ કર્યો કે શ્રીહરિ અહીં 10-15 દિવસ રહે ને તો અહીંના વાસીઓને એમના દિવ્ય સ્વરૂપનો નિશ્ચય થાય ને એનું કલ્યાણ થાય. શ્રીહરિ એનો સંકલ્પ જાણીને બોલ્યા, ઠાકર આપણે તો વીજળીના ચમકારામાં મોતી પરોવી લેવું. જેને જેને સંસ્કાર હશે, બીજ હશે, એ સમય આવે પાકી જશે અને એને અમારા સ્વરૂપની ઓળખાણ થશે.
અમારે કરોડો મનવારો ભરવી છે, મોટા મોટા સ્ટીમરો ભરવા છે. તે એક ઠેકાણે બેસી રહે કાંઈ પાર આવે એમ નથી. રૂપરામ મહારાજનો અભિપ્રાય સમજી ગયા. એણે મહારાજને ભાવતા ભોજન જમાડ્યા, અનેક પ્રકારે સેવા કરી અને ભગવાનને પ્રસન્ન કરી દીધા. ગામ ભાવિક હતું ઉમરેઠ. શ્રી હરિના આગમનથી ઘણા ખેંચાયા. સૌને ભાવ થયો. શ્રી હરિને ત્યાં 4 દિવસ રહેવું એવું નક્કી થયું. મહારાજ રૂપરામ અને નરભેરામની સાથે જાગનાથ મહાદેવના મંદિરે પધાર્યા. મહારાજે એમને કહ્યું, અમો અહીં વર્ણી વેશે આવ્યા હતા. લો, તમો બંને આ મંદિરમાં જ હતા, અમે અહીં ઉતર્યા હતા. એ દિવસે એકાદશી હોવાથી તમે અમારા માટે ફળાહાર પણ લાવ્યા હતા. રૂપરામને અને નરભેરામને મહારાજ પ્રથમ પધાર્યા ત્યારે આ સ્મૃતિ કરાવી હતી. પછી મહારાજે કહ્યું, તમારા એ સત્કર્મથી અમો ફરી અહીં આવ્યા. લો, તમારા સંબંધે આખા ગામમાં સત્સંગ થશે. આખું ગામ ભાવિક છે. ત્યારે રૂપરામે મહારાજને હાથ જોડીને કહ્યું, મહારાજ, એ વખતે અમે આપને યથાર્થ ઓળખી ન શક્યા. આજે હવે યથાર્થ ઓળખાણ પડી. હો. મહારાજ આ સાંભળીને હસ્યા. મહારાજ ઉમરેઠમાં 4 દિવસ રોકાવાના છે એવું નક્કી થયું. એથી ઉમરેઠના બ્રાહ્મણોને કૌતુક જાગ્યું. મહારાજ જાગનાથ મહાદેવમાં સભા કરતા. મનુષ્ય જીવનની દુર્લભતાની, મોક્ષ માટે કેવળ મનુષ્ય જીવનની પ્રાપ્તિ થઈ, બધી વાતો સમજાવતા. કોઈ વખત દિવ્ય ભાવમાં આવી જતા ને ત્યારે પોતાના સ્વરૂપની વાતો પણ કરતા. મધ્યાહન સમય થયો ને એટલે મહારાજ સામેના તળાવમાં નંદરામ મેવાડાને આરે નાયા. પછી જાગનાથ મહાદેવમાં પધાર્યા. ત્યાં બ્રહ્મચાર્ય થાળ બનાવ્યો. એ મહારાજ જમ્યા. મહારાજે રૂપરામ ઠાકરને કહ્યું, આજે સાંજે સભા તમારે ત્યાં કરીશું, તો સૌ તમારે ત્યાં સભામાં આવે એવું કરો. સાંજે એ પ્રમાણે રૂપરામ ઠાકરને ઘેર ઘણા મુમુક્ષુ આવ્યા. મહારાજે એમને ગીતા ભાગવતના સિદ્ધાંતો સમજાવ્યા. ભાગવત ધર્મનું રહસ્ય સમજાયું. શિવજી અને નારાયણની એકતા છે એવી એકતા સમજી તે 2 સ્વરૂપમાં જે ભેદ ન સમજે એ સાચો વૈષ્ણવ કહેવાય. લો, નકર તો શિવ અને વિષ્ણુના એવા ઝઘડા થયા. ઓલા કે અમારા મોટા, ઓલા કે તમારા નાના, કેટલાના માથા કપાડા. લો, મહારાજ કહે છે કે એમાં કોઈ દિવસ ભેદ ન સમજો. નારાયણ અને શિવજીની એકતા છે. એવા વૈષ્ણવે તુલસીની બેવડી કંઠી ગળામાં પહેરવી જોઈએ. કપાળમાં ઉર્ધ્વપૂર્ણ તિલક કરી મધ્ય ગોળ ચાંદલો કરવો જોઈએ, જેથી વૈષ્ણવના ભાવથી અંકિત થઈ નિયમ ધર્મ પાળવામાં સદા જાગ્રત રહી શકાય. મહારાજની વાણી સૌને મીઠી લાગી. એમાં નિયમો પાડી શુદ્ધ વર્તવાની વાત હતી. બ્રાહ્મણોને તમાકુ અને ભાંગનું વ્યસન હોય તે છોડવાની વાત હતી. ઉમરેઠના બ્રાહ્મણો મુમુક્ષુઓ હતા, પૂર્વના સંસ્કારી પણ હતા. મહારાજની વાત એમને ગળે ઉતરી ગઈ. એમણે મહારાજ પાસે વર્તમાન લીધા, સત્સંગી થયા. બીજે દિવસે નરભેરામને ઘર પધાર્યા. એમના ઘરની પરસાળની દક્ષિણાદી બાજુના ઓરડામાં પધાર્યા. મહારાજ નરભેરામને ત્યાં પધાર્યા એ જાણી આજુબાજુના ઘણા લોકો નરભેરામને ત્યાં આવ્યા. જેમને શ્રદ્ધા હતી એમને મહારાજ પ્રત્યે ભાવ થયો. જેમને શંકા હતી એમને એવા ભાવ થયા કે ઐશ્વર્ય તો બતાવે પરંતુ શિવ પંથ કે વૈષ્ણવ પંથ
તે જેવો આ પંથ હશે કે આ કોઈ જુદો પંથ હશે. મહારાજે આ પ્રસંગે સભામાં ગીતા, ભાગવત આદિ સટશાસ્ત્રોના સિદ્ધાંતોની વાતો કરી. વર્ણાશ્રમના ધર્મપાલનની આવશ્યકતા સમજાવી. સનાતન ધર્મના મૂર્ત સ્વરૂપે મહારાજે ભાગવત ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ હતા. તેથી એમની વાણીમાં, એમના સ્વરૂપમાં, તમામ ઇન્દ્રિયોમાં સ્વધર્મના ભાવો સૌએ નિહાળ્યા. સૌને પ્રતીતિ થઈ કે જરૂર દેવાંશી પુરુષ છે. પછી મહારાજે સ્નાન કર્યું, મધ્યાહનનું નિત્ય કર્મ કર્યું. ઉત્તરાદા બહારના ઓરડામાં નાળિયામાં જમવા પીરાઈ જાય. જમનાબાઈએ થાળ મૂક્યો. મારા થાળમાંથી કઢી ખૂબ જેમાં કઢી. જમનાબા આ જોઈને રાજી થયા. મહારાજને કઢી બહુ ભાવ્યું. પછી જ્યારે બીજા ભક્તોને જમવા બેસાડ્યા ત્યારે જાણ્યું કે કઢીમાં મીઠું જ નહોતું, હાવ મોડી હતી. એટલે જમનાબાને ઘણું દુઃખ થયું. મહારાજ પાસે આવી બે હાથ જોડીને કે મહારાજ અપરાધ થઈ ગયો, કઢી હાવ મોડી, મીઠું ભૂલી ગઈ હતી, માટે માફ કરો. મહારાજ એ સાંભળી હૈસા અને કહ્યું, બા કઢી તો બહુ જ મીઠી હતી, આવી કઢી અમે કોઈ દિવસ જમ્યા નથી. મહારાજે આ શબ્દો કહ્યા અને જમનારા હરિભક્તોને કઢીમાં અપૂર્વ સ્વાદ આવ્યો. મહારાજ ઉમરેઠમાં 4 દિવસ રોકાયેલો. પછી પોતે ઘોડાસર, જેતલપુર, મત્સ્યાવ થઈ અને બુધેજ પધાર્યા. મહારાજ ખોડાભાઈના દરબારમાં વિતર્યા. અહીં પશ્ચિમ મુખના ઓરડા છે. ત્યાં ઓટા આગળ લીમડો છે, એની નીચે ઢોલિયા ઉપર બિરાજ્યા મહારાજ. હઠીભાઈ અને એના પુત્ર, એના ભાઈ, એના માતૃશ્રી રાજુભાઈ, દરબાર કલાભા, એમના ઠકરાણી કંકુબા, જીભાઈ વગેરે હરિભક્તો ત્યાં આવી ગયા હતા. ખોડાભાઈના પત્ની નાનબા મહારાજ અને સંઘની સેવામાં રોકાઈ ગયા હતા. પછી મહારાજે ખોડાભાઈને કહ્યું, ખોડાભાઈ અમે અહીં વર્ણી વેશે આવી ગયા હતા હો, તમે ડેલીએ બેઠા હતા, અમે તમને સદાવ્રતનું પૂછ્યું એટલે તમે તમારું સામું ઘર બતાવ્યું. અમે ત્યાં ગયા ને ત્યારે તમારી દાસી કામમાં હતી. એણે કહ્યું, મહારાજ આ ઓસરીમાં આટા દિયો, કામમાંથી પરવારીને આવું. અમે તમારી આ ઓસરીમાં 7 આટા દીધા. પછી દાસીએ જુવાર આપી. અમે સીધું માગ્યું. દાસીએ કહ્યું, લેવી હોય તો જુવાર લ્યો, તમારા જેવા કંઈક આવે, સીધું દીધે ક્યાં પૂરું થાય એમ છે. અમે જુવારના 2 દાણા મોઢામાં મૂકી પાદરે જઈ જુવાર પારેવાને નાખી દીધી. આજે હવે તમે પાકા સીધાની રસોઈ આપો છો. મહારાજે આટલી વાત કરી તે સભામાં બેઠેલી દાસીએ પણ સાંભળ્યું. એની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. ઓહો, આ સાક્ષાત ભગવાનને તેથી મેં જોગટા જેવા કહ્યા, સીધું માગ્યું એ પણ ન આપ્યું. ખોડાભાઈ આ સાંભળી ગડગડા થઈ ગયા. એને હાથ જોડીને કહ્યું, મહારાજ અમે માયાના માનવી અને આપ સાક્ષાત પરમાત્મા. આપણી માયા આપ હટાવો તો જ અમે તમારું સ્વરૂપ ઓળખી શકીએ. અમારો અપરાધ થયો, ક્ષમા કરજો. મહારાજે કહ્યું, અજાણતા જે અપરાધ થાય એ અપરાધ ન કહેવાય. આજે માયા હવે દૂર કરી દીધી, માટે સેવા કરી લ્યો. મહારાજ બુધેજમાં સર્વ હરિભગતના ઘરે જઈમાં આવો. હઠીભાઈએ આખા ગામને નોતર્યું હતું. જેમાં પછી મહારાજની સૌને ઓળખાણ કરાવી. એમણે કહ્યું, આ સર્વોપરી ભગવાન આજે આપણા કલ્યાણ અર્થે પ્રગટ થયા છે. એમનો આશ્રય કરો, વ્રત નિયમ ધારણ કરો અને પ્રગટ ભગવાનના પંથે વળો.
સૌએ મહારાજ પાસે વર્તમાન ધરાવ્યા. મહારાજ હઠીભાઈના ભાવથી બહુ પ્રસન્ન થયા. એને કહ્યું, હઠીભાઈ, તમે કંઈક વરદાન માગો. ત્યારે હઠીભાઈએ મહારાજને હાથ જોડીને કહ્યું, અમારે પાદર તીર્થ કરો, જેથી જે ત્યાં નાય એનું કલ્યાણ થાય, સૌનું કલ્યાણ થાય એવી ભાવના રાખી હઠીભાઈએ ગામ ગરાસ કે બીજું અંગત કાંઈ ન માગ્યું. અને આ માગ્યું એથી મહારાજ પ્રસન્ન થયા. મહારાજ કહ્યું, ભલે. વરસાદની અછતને લીધે ગામમાં પાણીની ભારે અછત હતી. લોકો દૂર દૂરથી કૂવામાંથી પાણી सींचीને લાવતા. ગામના દરબાર હઠીભાઈથી પ્રજાનું દુઃખ જોયું જતું નહોતું. તેથી એને શ્રીહરિને પ્રાર્થના કરી. શ્રીહરિ તરત ઉઠ્યા. ગામને પાદર તળાવે ગયા. તળાવ હાવ ફૂંકાઈ ગયું હતું. મહારાજે પોતાની સાથે આવેલા ગામના લોકોમાંથી 2-4 જણાને કહ્યું, અહીંથી ખોદવાની શરૂઆત કરો, પાણી ઘણું મળશે. તે સાંભળી લોકોએ કહ્યું, મહારાજ, પાણીનું તળ જ નીચેથી હટી ગયું, એટલે અહીં પાણી નીકળવાની આશા નથી. મહારાજે કહ્યું, તમે જરા વીરડા જેટલું ખોદો તો ખરા. એટલે એને એ પ્રમાણે ખોદ્યું. ત્યાં તો પાણીનો ઝરો ફીટો. મહારાજે પાણીમાં સ્નાન કર્યું. પછી કહ્યું, હવે અહીં આજુબાજુ બરોબર ખોદીને પાડા કરજો, પાણી ક્યારેય નહીં ખૂટે. અમે અહીં પૂર્ત કર્મ કરીને પછી જ અહીંથી જઈશું. 4-5 દિવસમાં તો ગામના માણસોએ બરોબર ખોદીને તળાવ તૈયાર કરી દીધું. વીરડામાંથી આવતા પાણીના અખંડ ઝરાથી તળાવ ભરાવા લાગ્યું. મહારાજ ત્યાં પધાર્યા, પૂતકર્મ કર્યું, પોતે સ્નાન કર્યું અને સૌ સંતો ભક્તો પણ નાહ્યા. મહારાજે કહ્યું, આનું નામ હરિ તળાવ રાખજો. ગંગા, જમના, ગોદાવરી, નર્મદા કે તાપીથી પણ હરિ તળાવનું મહાત્મ્ય વધી જશે. બુધે જ ગામને પાવન થવાનું તીર્થ મળ્યું. સુકાઈ ગયેલી તલાવડી સજીવન થઈ. પાણીની ખેંચ અનુભવતા ગામ લોકોને રાહત પણ મળી ગઈ. શ્રી હરિનું કારુણ્ય એમના દરેક ચરિત્રમાં બુદ્ધિવાનને જણાઈ આવતું હતું. બુધેજથી નીકળી મહારાજ ગોકળ ગઢવીની ઘોડી લઈ અને ગોરાડ પધાર્યા. ગોરાડ આ ગામમાં પણ વન વિચરણ વખતે મહારાજ પધારેલા. કૂવાનું જળ ઊંચું લાવીને એને તુંબડામાં જળ ભરી લીધું હતું મહારાજ. આ સ્મૃતિ એમને ત્યાંના કાંધોજી ઠાકોરને આપી. ઠાકોરે આ વાત સાંભળી એમને તરત જ ઓસાણ આવ્યું. યાદ આવ્યું કે વાડીવાળો કહેવા આવ્યો હતો કે ચમત્કારી જોગી આવ્યા છે. પણ એ વખતે કેવળ બાવા જાણીને ધ્યાન દીધું નહોતું. શ્રી હરિ હૈસા એમણે કહ્યું, ખોટાને વાંકે સાચાને પણ જોઈને ભાગે. અમે તો મુમુક્ષુ માટે પ્રગટ થયા છે. એટલે એમને શોધતા શોધતા એમના બારણા ખખડાવીએ. તે દિવસે તમે ન મળ્યા તો આજે આ જોગ થઈ ગયો. કાંધોજી બાપુ મહારાજના શબ્દો મુખ ભાવે સાંભળી રહ્યા. એમણે 2 હાથ જોડીને કહ્યું, મહારાજ, આપની અનંત કૃપા હશે તો જીવ માયા તરશે, નહીં તો પડડ તોડવું કઠણ છે. શામજી પટેલ તથા પ્રભુદાસે પણ શ્રીહરિની સેવાનો લાભ લીધો. શ્રીહરિ ઝિંઝર પધાર્યા. ઝિંઝર અહીંના દરબાર ખોડાભાઈ, બુધેજમાં ખોડાભાઈ હતા, ઝિંઝર ગામમાં ખોડાભાઈ હતા. શ્રીહરિનું સ્વાગત કર્યું. શ્રીહરિ સાથે મૂળુભાઈ દરબાર તથા સોમલા ખાચર, માત્રા ધાદલ, અલૈયા ખાચર, નાજા જોગિયા, કાળો મકવાણો વગેરે હતા. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ભાઈ રામદાસજી તેમજ મૂળજી બ્રહ્મચારી વગેરે સંતો પણ સાથે હતા. ખોડાભાઈના દરબારમાં શ્રીહરિ બિરાજ્યા. એમણે શ્રીહરિને કેસર, ચંદન, અક્ષત વગેરે ઉપચારોથી પૂજા કરી.
એ વખતે ત્યાં વૈશ્ય હરિભગત જેઠાભાઈ આવ્યા. એને પણ શ્રી હરિની પૂજા કરી. જેઠાભાઈએ હાથ જોડીને કહ્યું, મહારાજ, આપની દ્રષ્ટિ પડી એટલે અમે સાચા વૈષ્ણવ થયા. સંપ્રદાય તો અમારો વૈષ્ણવી હતો જ, પણ આપના સ્વરૂપની ઓળખાણથી, આપના સંતોના પ્રસંગથી અને એના ઉપદેશથી જીવન નિર્મળ બને છે. ત્યારે સાચા વૈષ્ણવ થવાય છે. અત્યારના ઘણા લોકો ભોગ પ્રધાન થઈ ગયા. તેઓ ભગવાનના બાળ સ્વરૂપને જ પૂજે, કારણ કે બાળક અયોગ્ય ચરિત્ર કરે તો પણ એને નિર્દોષ સમજે. પરંતુ સાથે સાથે જેમ લાલજી સ્વરૂપ નિર્દોષ બાળકના ચરિત્રોને સૌ નિર્દોષ સમજે, એવી રીતે પોતે પણ અયોગ્ય ચરિત્ર કરે તો પોતાના અયોગ્ય ચરિત્રોને પણ સૌ નિર્દોષ સમજે, એવી ભાવના ઘણા રાખે છે અને વિલાસી જીવન જીવે છે. વળી ભગવાનના બાળ સ્વરૂપની ઉપાસનામાં તો ભગવાનમાં પણ યૌવન અને વૃદ્ધત્વના ભાવ કલ્પીએ એ પણ એક દોષ બની જાય છે. શ્રી હરિ જેઠાભાઈની સમજણ જોઈ રાજી થયા. એને કહ્યું, વ્યાસને અમે આદિ આચાર્ય માન્યા છે. એમનો મત એ જ મોટું પ્રમાણ છે. બીજા જે આચાર્યો થયા એમને વ્યાસના ગ્રંથોના આધારે સંપ્રદાયો રચ્યા છે. જે વ્યાસના ગ્રંથોનો આધાર લેતા નથી અને એને પ્રમાણ માનતા નથી, એમના સંપ્રદાયો કલ્પિત સમજવા. એનો આશ્રય કરનારું કદાપી કલ્યાણ થાય જ નહીં. માટે જેમાં વ્યાસનું પ્રમાણ હોય એવા ગ્રંથો માનવા, તે અનુસાર ગુરુ ઓળખવા, ઈષ્ટદેવના સ્વરૂપનું જ્ઞાન મેળવવું તો કલ્યાણ જરૂર થશે. શ્રી હરિ પછી જમવા બિરાજ્યા. વર્ણીએ કંસાર બનાવ્યો હતો. ભજીયા, વડા, પાપડ, રોટલી, અડદની દાળ વગેરે શ્રી હરિને પીરસ્યું. શ્રી હરિ બ્રહ્મચાર્ય બનાવેલ રસોઈ ભાવથી જમ્યા હો. ખોડાભાઈ પણ પૂર્ણ ભક્તિભાવથી શ્રી હરિ અને સંતોની સેવામાં જોડાઈ ગયા. શ્રી હરિની દ્રષ્ટિથી એમનો ગરાસ કરજમાંથી છૂટ્યો હતો અને અન્વસ્ત્રે સુખી થયા હતા. મુખવાસ લઈ શ્રી હરિ સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા. સાંજે ત્યાંથી નીકળી શ્રી હરિ તાજ પર થઈ અને સમઢિયાળા પધાર્યા. પાદરમાં કૂવો હતો ને, ત્યાં સ્નાન કર્યું. એટલામાં ગામમાંથી દરબાર લાખા ખાચર, સમઢિયાળાના લાખા ખાચર, અન્ય હરિભક્તો સામય લઈને ત્યાં આવી ગયા. લાખા ખાચરના માં ચુસ્ત સત્સંગી હતા. એમની સૂચનાથી લાખા ખાચર શ્રી હરિ માટે ફૂલહાર, શ્રીફળ વગેરે લઈને આવ્યા. શ્રી હરિને હાર પહેરાવ્યો, હાથમાં શ્રીફળ આપ્યો. અન્ય હરિભક્તોએ પણ શ્રી હરિનું ફૂલહારથી સ્વાગત કર્યું. કોઈએ શ્રીફળ ધરાવ્યા, કોઈએ સાકરના પડા મૂક્યા. શ્રી હરિના આગમનથી લાખા ખાચરને ખૂબ આનંદ થયો. વણતેણા ભગવાન પધારે એવું અદકું ભાગ્ય તો મોટા મોટા ઋષિ મુનિઓની પણ નહોતું. એમણે શ્રી હરિને બે હાથ જોડી પ્રાર્થના કરી, મહારાજ આવી કૃપા અખંડ રાખજો. તમોએ અમને માણસના નોરમાં લાવીને મૂક્યા છે ને, તો હવે કાંડું છોડશો નહીં. શ્રી હરિ લાખા ખાચરના દરબારમાં વાતે ગાતે પધાર્યા. અહીં લાખા ખાચરે રસોઈનો તમામ સામાન તૈયાર કરીને મૂક્યો હતો. વર્ણીએ જોયું અને એ દ્વિધામાં પડી ગયા. શ્રી હરિ બહાર પલંગ ઉપર બિરાજમાન થયા હતા. સુગંધીદાર પુષ્પોની ફોરમ લેવા, એનો રસ પીવા ભમરાઓ આજુબાજુ ઉડતા હતા. તેથી પાર્ષદો પંખા વડે ભમરાને ઉડાડવા લાગ્યા. એટલે શ્રી હરિ એમને કહ્યું, એમને શા માટે ઉડાડી દો છો? તમને કોઈ સારું ભોજન જમતા અટકાવે તો કેવું વહમું લાગે? આ તો બધા મોટા ઋષિ મુનિઓ છે, અમને કરડશે નહીં.
શ્રીહરિના શબ્દોમાં કરુણા હતી, વાત્સલ્ય હતું. પોતાનો સંબંધ જીવ પ્રાણી માત્રને થાય એવો ભાવ હતો. પાર્ષદો આ સાંભળી અને સ્વસ્થ થઈ. એટલામાં લાખા ખાચર આવ્યા અને શ્રીહરિને પૂછ્યું, મહારાજ, સાકરનો કંસાર કરવો છે કે શીરો? વર્ણીએ પૂછાયું છે. મેં બધો સામાન તૈયાર રાખ્યો છે. મહારાજે કહ્યું, વર્ણીને અહીં મોકલો, મૂળજી બ્રહ્મચારીને અહીં મોકલો. કે લાખા ખાચરે વર્ણીને બોલાવ્યા. મહારાજે એમને કહ્યું, રાજાનો જેવો ભાવ હોય એવી રસોઈ બનાવજો. અમારો ભાવ છોડી દેજો. અમને તો ભક્તો ભાવથી જે બનાવરાવે છે એ સદા પ્રિય જ હોય. બ્રહ્મચારી સમજી ગયા, શ્રીહરિને ભાવ પ્રિય છે, રસોઈ નહીં. રસોઈ તૈયાર થઈ ને એટલે શ્રીહરિ પિતાંબર પહેરી વર્ણી થાળ લાવ્યા, જમવા બિરાજ્યા. વર્ણીએ હરીસો, બિરંજ, પૂરી, ભજીયા, તાંદળજાની ભાજી વગેરે અનેક વાનગીઓ બનાવી હતી. અહીંયા તાંદળ જો થાય અમેરિકામાં પડે ખરો, ઇન્ડિયા થાવે, સમજી ગયા. લાખા ખાચરના સંપૂર્ણ ભાવને તો તે મૂર્ત ન કરી શક્યા. કારણ લાખા ખાચરના મનમાં એવો ભાવ હતો કે શ્રીહરિની ભારોભાર સોનું તોડીને એને માટે તેટલું ખર્ચીએ તો પણ ઓછું હતું. પરંતુ શ્રીહરિએ કેવળ એમના ભાવથી એ સોના અને વાલની વાડી જેટલું કરી દીધું હતું. શ્રીહરિ સંપૂર્ણ જયમાં ભોજનના વખાણ કર્યા, લાખા ખાચરને રાજી કર્યા. એમણે કહ્યું કે અમે દહીં સાકર જયમાં એટલે કોઠો ટાઢો થઈ ગયો. અમારાથી તાપ સહન થતો નથી. લવિંગ, મરચાં, કસ્તુરી વગેરે ઘણું જમ્યા હતા. એથી શરીરમાં ગરમી વધી ગઈ હતી. અમે 8 વર્ષ વનમાં ફર્યા, તપ કર્યું, શરીર કાષ્ઠવત કરી દીધું. શરીરનું અનુસંધાન રાખ્યું નથી. વનમાં સિંહ, સર્પો અને વનચર પ્રાણીઓ અમે કદી ડર્યા નથી. અન્નજળ મળ્યું તો ગ્રહણ કર્યું, પણ એની સ્પૃહા રાખી નથી. આ સત્સંગમાં આવ્યા પછી રામાનંદ સ્વામી અમને વચનરૂપી પિંજરામાં રાખી એમની રુચિ પ્રમાણે આ દેહનું જતન કરાયું. અમને તેમણે સત્સંગમાં એવા બાંધી દીધા એટલે અમારું કશું જોર રહ્યું નહીં. આકાશને પણ બાંધે એવી એમની આવડત હતી. એટલું કહી શ્રીહરિએ લાખા ખાચરને થાળ અપાયો અને કહ્યું, આ સ્થાવર જંગમ પદાર્થ માત્ર અમારા સંબંધ દિવ્ય છે. અમારી મૂર્તિમાં હેત કરનારા, મૂર્તિ વિના બીજામાં વૃત્તિ ટકે જ નહીં એવી ધામની સહજ પ્રકૃતિ. શ્રીહરિના આ વચનો સમજવા કઠણ હતા. શ્રીહરિ એલચી તજનો મુખવાર લીધો અને પ્રસાદી નિત્યાનંદ સ્વામીને આપી. શ્રીજી મહારાજ ગોરાડથી નીકળી કુંડળ અને કારિયાણી થઈ 2.5 માસ વિચરણ કરી અને પાછા ગઢપુર પધાર્યા. આ રીતે સ્વામિનારાયણ ભગવાન આટલા બધા ગામોમાં વિચરણ કરી અને પાછા ગઢપુર પધાર્યા. સહજાન સ્વામી મહારાજની જય.